નોડી નોમ કે નોળિયા નોમ કથા અને પરંપરા સાથે આધ્યાત્મિક મહત્વનો ક્યારેક તમે વિચાર કર્યો છે? નોળિયાની કથા, બાફેલા ખોરાક અને વ્રત એ ભારતીય સંસ્કૃતિનો અનેરો વારસો સમજવાનો નાનો પ્રયાસ. શ્રાવણ સુદ નોમના દિવસે મનાવાતું નોળી નોમ એ માત્ર એક ધાર્મિક વ્રત નથી, પરંતુ આપણી સનાતન સંસ્કૃતિ, પરંપરા અને જીવદયાનું પવિત્ર પર્વ છે. પૂજા વિધિ: આ દિવસે નોળિયાના દર્શનનું અનોખું મહત્વ છે. ઘઉંના લોટમાંથી નોળિયાની પ્રતિકૃતિ બનાવી તેની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવામાં આવે છે. દરેક જીવનું સર્જન અને પોષણ ભગવાન કરે અને દરેકમાં ભગવાનનો વાસ, એની સમજ. સાત્વિક આહાર: મહિલાઓ ઉપવાસ કરીને કાપ્યા વગરનો ખોરાક લે છે. વરડું: 9 જાતના બાફેલા કઠોળ, રોટલો, પાણીચું અથાણું, લીંબુ, ગોળ, કાંદા, કાકડી અને મરચા જેવી વસ્તુઓ કાપ્યા વિના ગ્રહણ કરવામાં આવે છે. આ પરંપરા સાત્વિક જીવનશૈલી અને આપણી પ્રાચીન ભોજન શૈલીનો સ્વીકાર દર્શાવે છે. પૌરાણિક કથા અને બોધપાઠ: એક સંતાનવિહીન માતાએ નોળિયાને પુત્રની જેમ ઉછેર્યો હતો. ત્યારબાદ તેના ઘરમાં સંતાનનો જન્મ થયો. આ ઘટના શ્રદ્ધા અને કર્મ આપોઆપ ફળે છે તે સિદ્ધાંત શીખવે છે. એકવાર માતા પાણી ભરવા ગઈ ત્યારે ઘરમાં સૂતેલા બાળક પાસે સાપ આવ્યો. નોળિયાએ પોતાના જીવનું જોખમ ખેરીને સાપને મારી નાખ્યો અને બાળકનો જીવ બચાવ્યો. મૂંગા પ્રાણીઓ ખૂબ વફાદાર એનો પુરાવો. લોહીથી ખરડાયેલા નોળિયાને જોઈને માતાએ ભ્રમમાં આવીને તેના પર પાણીનો ઘડો ફેંક્યો, જેથી નોળિયો મૃત્યુ પામ્યો. માતાએ ઘરમાં જઈને જોયું તો બાળક પારણામાં ઊંઘતો હતો. નોળિયાએ પોતાના જીવ જોખમમાં મૂકીને બાળકની રક્ષા કરી હતી. બાળકના રક્ષણની સાચી હકીકત ખબર પડતા માતાને ભારે પસ્તાવો થયો. ઉતાવળથી, અવિશ્વાસથી કે બાહ્ય દેખાયથી દોડવાઈને ક્યારેય ખોટો નિર્ણય ન લેવો. જેણે આપણું ભલું કર્યું હોય તેના પર શંકા ન કરવી. દરેક જીવ દયા અને કૃતજ્ઞતાને પાત્ર. આધ્યાત્મિક અને વ્યવસાયિક સંદેશ: માન્યતા પ્રમાણે નોળિયાને ધનના દેવતા કુબેર સાથે જોડવામાં આવે છે, જે જીવનમાં સકારાત્મકતા, આશાવાદ અને ભાગ્યોદયનો સંકેત આપે છે. નોળિયાનું ચપળ અને બુદ્ધિશાળી વ્યક્તિત્વ આપણને જીવનમાં આવતી મુશ્કેલીઓ સામે લડવાની પ્રેરણા આપે છે. આ પર્વ નિસ્વાર્થ માતૃત્વ, બાળકોમાં સંસ્કારોનું સિંચન, પરસ્પર રક્ષણાત્મક સહ અસ્તિત્વ અને તમામ જીવો પ્રત્યે દયા અને કૃતજ્ઞતા દાખવવાનો સંદેશ આપે છે. નોળી નોમ પરિવારની સમૃદ્ધિ, રક્ષણ માટે પ્રાર્થનાનો અને સનાતન સંસ્કૃતિની પરંપરાઓનો પવિત્ર પર્વ છે. ધન્યવાદ.